શું નામ છે બેન તમારું? ગોસ્વામી હિનાબેન. હિનાબેન, કયા ગામથી આવો છો? ગીર સોમનાથ થી. ગીર સોમનાથ થી આવો છો. તમને પ્રોબ્લેમ શું હતા હિનાબેન? પ્રોબ્લેમ હતો પગનો દુખાવો હતો, મતલબ જોરદાર પગ દુખતા હતા એકદમ, એમ બેસવા ઉઠવામાં તકલીફ હતી, પછી નીચે જમીનમાં તો હાવ નથી બેસી શકતી. ગોઠણનો વાંધો હતો ને? હા, ગોઠણમાં બહુ તકલીફ હતી, એમ સોજો આવી ગયા હતા બે પગમાં. બે પગમાં સોજા આવી ગયા હતા. ને કમરમાં શું થતું બેન? કમરમાંથી તો આખી રગ દુખતી હતી, છેટ કમર થી છેટ પેની સુધી દુખતી હતી. અત્યારે તમે કેટલાક ડોક્ટર ને બતાવ્યું? અત્યારથી સુધીમાં તો રાજકોટ બતાવ્યું હતું, વેરાવળ બતાવ્યું, પછી ગામડે બતાવ્યા 2-3 ઠેકાણે, દેશી જગ્યાએ દેખાયું. હા, ડોક્ટરો શું કહેતા ભાઈ? ડોક્ટર ઓપરેશન નું કહેતા, અને નસ દબાઈ છે ને મણકા ખસી ગયા, મણકા ખસી ગયા એમ કહેતા ડોક્ટર. ને નસ દબાઈ છે ને ઓપરેશન નું જ કહેતા. હા, ઓપરેશન. અહીંયા તમે કેટલામી વાર આવ્યા ભાઈ? અહીંયા પહેલી વખત. પહેલી વાર જ આવ્યા. પહેલી વાર આવ્યા. પહેલી વારમાં તમને ટ્રીટમેન્ટ કેટલી વાર આપી? ટ્રીટમેન્ટ તો કલાક. 1 કલાક. 1 કલાક આપી. 1 કલાકમાં તમને રાહત કેટલી થઈ? રાહત 90% જેટલી થઈ ગઈ. 100% જેટલી થઈ ગઈ. તમે હાલીને જોઈ લીધું? હા, હાલીને જોયું મેં. પગથિયા ચડી જોયું? હા, પગથિયા ચડ્યા, બેસીને બધી રીતે. હા, બધી રીતે. હવે ક્યાં કોઈ જાતનો કઈ દુખાવો નથી? અત્યારે કઈ, હા, હાઈ ક્લાસ થઈ ગયું. આ સાહેબ એટલા ભગવાન રૂપ છે કે મને બહુ સારું કરી દીધું, અને મારા પગમાંય બહુ સારું કરી દીધું. અને અત્યારે હું એને એવો આશીર્વાદ આપું છું કે એના પરિવારને ભગવાન ભોળોનાથ એટલું સારું કરે અને બહુ પ્રગતિ કરે, અને આવા ને આવા અમારા જેવાને બહુ સારું કરે. બસ આવા આશીર્વાદ છે સાહેબને. ગોસ્વામીની દીકરી છું, અને ભોળાનાથ બસ તમારે આવા ને આવા બધી માણસોને સારું કરો, બસ એવા. યસ. સુખ સંપત્તિ અને સારા કર્મ કરે એવા ભોળાનાથ આગળ એની ભોળોનાથ એને એવા આશીર્વાદ આપે. સુખ સંપત્તિ અને